એમના ફેમિલી મેમ્બર, એમના આમંત્રિત મહેમાનો, એપ્લાય વિભાગના મારા મિત્રો જે ઘણા દૂરથી આવેલા છે, પોલિટેકનિક ખાતાના વડા તથા સ્ટાફ મિત્રો, ભટ્ટ સાહેબ આજે વય નિવૃત્ત થઈ રહ્યા છે. પોલિટેકનિકના પ્રિન્સિપાલ તરીકે જો હું કહું તો 2025 વર્ષની આ છેલ્લી વિકેટ છે. 2025 પોલિટેકનિક ખેડા માટે ઘણું ખરાબ રહ્યું છે. પ્રિન્સિપાલ તરીકે કહી શકાય કે ઘણું ખરાબ રહ્યું છે. લગભગ 8 ફેકલ્ટી સંસ્થામાંથી ગયા છે અને એક બી ફેકલ્ટી સંસ્થામાં આવ્યા નથી. એમાં છેલ્લા ભટ્ટ સાહેબ વિદાય થઈ રહ્યા છે. પ્રિન્સિપાલ તરીકે ઘણું દુઃખ તો થાય, પણ હવે વય નિવૃત્તિ એક ભાગ જ છે કે સમય થાય એટલે વય નિવૃત્તિ આવે જ. નાસ્કા પોલિટેકનિક ખાતેથી વિદાય લઈ રહ્યા છે, તો એમને બાકીની જે લાઈફ છે એ સુખમય, શાંતિમય, નિરોગી રહે અને એમની પ્રવૃત્તિમાં જોડાયેલા રહે. મને વિશ્વાસ છે એમની ટ્રેનિંગ વાળી પ્રવૃત્તિ તો ચાલુ જ રહેશે. અને ખરેખર કહેવાય કે મોટાભાગે આપણા સ્ટાફમાં રિક્વાયરમેન્ટ એવી હોય કે ભાઈ કેશની જરૂર છે તો ટ્રેનિંગ લેવાની. પહેલી રિક્વાયરમેન્ટ નીટરની લેવાની. નીટરની ટ્રેનિંગ લેવાની એટલે એમાં બીજું કશું જ નહીં. સવારની ચા જોવાની, બપોરનું લંચ જોવાનું, સાંજની ટી લેવાની. કોઈ પરીક્ષા હોય નહીં, ઈચ્છા થાય ત્યારે વચ્ચેથી ગાયબ થઈ સામેની સંસ્થામાં મળી આવવાનું અને છેલ્લા દાડે સર્ટિફિકેટ લઈ લેવાનું. મોટાભાગે ટેન્ડન્સી આવી જ હોય છે અને આપણે આ રીતે જે જૂના છે એ તો આ જ રીતે ટ્રેનિંગ લીધેલી છે. પણ ભટ્ટ સાહેબ માટે એવું કહેવાય કે એમને કેશની કોઈ રિક્વાયરમેન્ટ નથી. તેમ છતાં મૂકની ટ્રેનિંગ અને એ પણ જુદા જુદા વિષયમાં અને એ પણ નંબર 1 સાથે, તો એક બીજા જે નવા ફેકલ્ટી મેમ્બર છે એમના માટે ખરેખર પ્રેરણાદાયક રહેશે કે જ્યારે સંસ્થા ખાતે પોલિટેકનિક જીપી ખેડાની અંદર વાત કરીએ તો ટ્રેનિંગ માટે તો એવું કહેવાય છે કે ભાઈ ટ્રેનિંગમાં ફેકલ્ટી 20 થી 22 હોય, એમાં 1-2 રજા ઉપર હોય, 1-2 ઓડી પર હોય, સંસ્થામાં કોમ્પ્યુટર આઈટીનો સ્ટાફ ના હોય અને ટ્રેનિંગની કોઈ સ્ટાફ રજૂઆત કરે એટલે પ્રિન્સિપાલ તરીકે એક જ આવે કે ભાઈ મૂકની ટ્રેનિંગ લો. બરાબર છે, તો મૂકની ટ્રેનિંગ લેવાની આવે એટલે સ્ટાફ કહે કે સાહેબ એમાં તો વાંચવું પડે, એમાં તો પરીક્ષા આપવાની થાય અને પાસ થઈએ તો સર્ટિફિકેટ મળે. તો આ બધી માથાકૂટ કોણ કરે? એના કરતાં નીટરની ટ્રેનિંગ ઘેર રહેવા મળે અઠવાડિયું અને આરામથી ટ્રેનિંગ પૂરી થઈ જાય અને 100% સર્ટિફિકેટ મળી જાય. તો એમના માટે ખરેખર ભટ્ટ સાહેબ એક પ્રેરણાદાયી છે કે જ્યારે આવી સંસ્થા કે જ્યાં સ્ટાફની શોર્ટેજ હોય ત્યાં આપણે મોટાભાગે મૂક ટ્રેનિંગથી આપણી જરૂરિયાત પૂરી કરી લઈએ. ભટ્ટ સાહેબ માટે એમને કોમ્પ્યુટર ખાતાના વડા તરીકેનો વધારાનો ચાર્જ સંભાળ્યો છે અને એક આખી બેચ પાસ કરી દીધેલી છે. એમના નેજા હેઠળ એટલે કે કોમ્પ્યુટરની અંદર બેચ એન્ટર થઈ અને બેચ નીકળી બી ગઈ. એમના એચઓડી પદે અને નિશા મેડમ એમના સાથે રહેલી. બાકી કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં એક બી સ્ટાફ વગર આખી બેચ નીકળી ગઈ અને અત્યારે એમના ગયા પછી છેલ્લું સેમિસ્ટર છઠ્ઠું ચાલુ થઈ ગયું, બીજી બેચ બી નીકળી જશે. તો ભટ્ટ સાહેબને ખરેખર સિન્સિયરલી કામ કર્યું છે ખેડા ખાતે. વધારાની એમની આગળની નોકરી વિશે તો ઘણા બધાએ સારું કીધેલું છે, પણ ખેડા ખાતે એમનો જે એડોન પોર્ટફોલિયો હતો કે કોમ્પ્યુટર ખાતાના વડા તરીકેની કામગીરી અને એ પણ એક બી સ્ટાફ વગર, એ ખરેખર એક એચિવમેન્ટ કહેવાશે કે બીજા બધા પોર્ટફોલિયા તો ઠીક છે કે આવતા હોય અને આપણે એ રીતે કામગીરી સંભાળતા રહીએ, પણ એક વધારાના હેડ તરીકેની કામગીરી અને એ પણ એવી જગ્યાએ કે જ્યાં સ્ટાફ જ નથી ને પૂરી કરવી એ ખરેખર એપ્રિશિએશનનું કામ છે અને એ ખરેખર એમને નિષ્ઠાથી નિભાવ્યું છે. સંસ્થાના ભટ્ટ સાહેબના વિદાય સમારંભમાં આપ સૌ ઉપસ્થિત રહે બદલ સંસ્થા વતી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.